બોડેલી તાલુકાનું ઉચ્ચ કલમ નર્મદા વસાહત વિકાસથી વંચિત છે। ગ્રામજન જણાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યના વિકાસને માટે અમે અમારા ગામ ખેતી મૂકીને આવ્યા। ગુજરાતનો તો વિકાસ થઈ રહ્યો છે, પણ અમારો વિકાસ તો અટક્યો હોત તો ઠીક, પણ રૂંધાઈ રહ્યો છે। સૌના સાથ અને સૌના વિકાસવાળી સરકારમાં આઝાદીના અમૃત વર્ષ બાદ તો પીવાના પાણીની સગવડ થઈને 1 વર્ષમાં છીનવાઈ ગઈ। લગભગ 10 દિવસથી પાણીના સંપનું કનેક્શન નિગમ દ્વારા લાઇટ બિલ ન ભરવાને કારણે કાપીને મીટર લઈ જવામાં આવ્યું છે। હેન્ડપંપમાંથી આવતા ખારા પાણી પીવા મજબૂર થયેલા ગ્રામવાસીઓ જણાવે છે કે જો 2 દિવસમાં આ વાતનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। મારું ગામ ઊંચા કલમ। અમે 35-40 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અમને કોઈ સરકારી સુવિધા કે કશું મળ્યું નહીં। પાણી બી ચાલુ કર્યું તો 1 વર્ષ સારું આવ્યું, પાણી બી પીવાનું નહીં આવતું, ઢોરોનું વાપરવાનું એટલું આવે છે। અને આ અઠવાડિયુંથી કે પાણી લાઇટ અઠવાડિયું 15 દિવસ થયા કે વાયર કાપીને લઈ ગયા। સરકાર આ બિલ ભરતા નહીં એટલે ચાલુ કોઈ કર્યું નહીં હજુ। અમે ઢોરોને પાણી કઈથી પીવડાવે નહીં, તો અમે પીવાનું તો હેડપંપથી લઈ આવે, પણ ઢોરોને પીવડાવવા માટે અમને બધું પાણી તો જોઈએ ને। તો હવે ચાલુ કરે 2 દિવસમાં ચાલુ કરી આપે, નહીં તો અમે પછી સેવા સવદ અને બોડેલી જશું। गांव से कुंडी चकला नर्मदा नवी वसाहत ने तालुको बोडेली जिल्लो छोटेउदेपुर ने हमारे गाम में बहुत समय से समस्या थी, पण पानी थोड़ी વધારે સમયથી પાણી આવ્યું તો તે પણ हमने लगभग 8-10 દિવસ થઈ ગયા। પાણીનું કનેક્શન જે મીટર હતું એ કાપી લઈ ગયા ને પાણીની બહુ મોટી સમસ્યા છે। એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બધું બહુ બધું પ્રોબ્લેમ થાય છે, પણ શું કરવાનું, નિગમવાળાને કે તો નિગમવાળા કશું કરવું નહીં। એને ઠેઠ અમારું જૂનું ગામ બધાને કલ્યાણ, ગુજરાત કલ્યાણ થાય માટે અમારું જમીન, અમારા બાપ દાદાને બધું ત્યાં અમે મિલકત બધી છોડીને ગુજરાતમાં આવ્યા તો બધાને કલ્યાણ માટે, પણ અમારા આદિવાસીનું કલ્યાણ જ સરકાર નથી કરતી, તો શું કરવા હવે। એટલે પેલું કહેવત જેવું છે કે પેલા ઘરના માણસો ગંડી ચાટે ને બહારના માણસો રોટી ખાય, એવું તમારે આદિવાસીનું બધું સમસ્યા કરીને છે લોકો ને। ગ્રામ પંચાયતનું કંઈ છે નહીં ને વિકાસ બી કંઈ કશું કરતા નહીં। લાઇટોનું પ્રોબ્લેમ છે, ગામનો વિકાસ કંઈ કરતા નહીં। એટલે બધું થોડુંક સમસ્યા ગંભીર છે અને કંઈક બી દાખલા કરાવવો હોય તો કંઈક પંચાયતનું કામ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે। એટલે કંઈક ને કંઈક સરકારને રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે એના માટે। અમારા ગામમાં પાણીની સુવિધા 100 મહિનાથી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નહીં જતા। એટલે અમે ખેતી કામ કરવા જઈએ યા ઘરનું કરીએ કે વાછોડા ઢોરોનું પાણી પીવડાવીએ, કરીએ હું અમે તો મજૂરી કરી ખાઈએ છીએ। અમે તો ગરીબ માણસો છીએ, ખાલી પાણીની એકલી સુવિધા હતી એ પણ તોડી જતા। અત્યારે અમારી મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની જ સુવિધા નથી। નિગમે અમને પાણીની સુવિધા આપી છે, તો સંપનો કૂવો આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો, આડો પડેલો એવો। અત્યારે નિગમવાળા લાઇટ બિલ નહીં ભરતા, તો લાઇટ બિલ નહીં ભરતા એટલે MGVCL વાળા આવીને મીટર કાપી લઈ ગયા। એટલે પાણીનો અમારે તો ગમે ત્યાંથી અમે પાણી લઈ આવશું હેડપંપથી, પણ અત્યારે અમને તો ઢોરોને પાણી પીવડાવવા તો પાણી જોઈશે કે નહીં। તો અમે અમારે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછ્યું કે ભાઈ આવું ને આવું છે, મીટર તોડી જશે, તો કે 1-2 દિવસમાં સોલ્વ આવી જશે। પણ આજે અઠવાડિયું 15 દિવસ થવાયા પણ કોઈ સોલ્વ નહીં આવ્યો અને 2 દિવસ આગળ તો મીટર બી તોડી લીધા। એટલે સરકાર બી કહે છે કે આપણો સબકા વિકાસ એવું કહે છે બરાબર, પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં દેખાતું।